હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. આજે આપણે ચર્ચા કરવાની છે ભૂગોળ સબ્જેક્ટની, એટલે કે જીઓગ્રાફી. જીઓગ્રાફી ભૂગોળ એટલે શું? ભૂગોળની એક ફેન્સી ડેફિનેશન છે કે કોઈ પણ જગ્યાની વાસ્તવિક પરિસ્થિતિનો નિર્દેશ એટલે ભૂગોળ. કઈ સમજાય નહીં. આપણા માટે જીપીએસસી એસ્પિરન્ટ અથવા તો ગવર્નમેન્ટ એક્ઝામ તૈયારી કરતા વ્યક્તિ માટે ભૂગોળ શું હોવું જોઈએ? તો કે કોઈ પણ વસ્તુ જે નરી આંખે જોઈ શકીએ છીએ એ ભૂગોળ છે આપણા માટે. કઈ રીતે? સૂર્ય દેખાય છે, પૃથ્વી દેખાય છે, બરાબર, એના ઉપર આવેલા પર્વતો, નદીઓ દેખાય છે, તો આપણા માટે ભૂગોળ છે. શું? તો કે પ્રાકૃતિક ભૂગોળ છે. બીજી વસ્તુ તો કે કાગળ બી દેખાય છે, પંખો દેખાય છે, નેનો કાર આપણને દેખાય છે, તો એ કઈ રીતે ભૂગોળ છે? યસ, એ પણ ભૂગોળ છે. એમાંથી આપણા માટે ભૂગોળનો સવાલ શું નીકળે? તો કે નેનો કાર બનાવવાનું કારખાનું ગુજરાતમાં કયા સ્થળે છે? સાણંદ ખાતે. કાગળ બનાવવાનું કારખાનું ગુજરાતમાં કયા સ્થળે છે? તો બારેજડી, બાવળા, સોનગઢ ખાતે. તો આપણા માટે આ એક જીઓગ્રાફીનો જ ક્વેશ્ચન છે. એ જે નરી આંખે વસ્તુ દેખાય છે જીઓગ્રાફી છે. એનાથી બી એક સ્ટેપ આગળ જઈએ કે મનુષ્ય, માનવો પણ આપણને દેખાય છે, તો શું એ ભૂગોળ છે? યસ, આપણા માટે ભૂગોળ છે. ભલે લોકો વૈજ્ઞાનિકોને ભૂગોળ ના કહે, આપણા માટે એમાંથી ભૂગોળનો ક્વેશ્ચન શું નીકળે? તો કે ગુજરાતના કયા જિલ્લામાં વસ્તી વધારે છે? ભારતના કયા રાજ્યમાં વસ્તી ગીચતા સૌથી વધારે છે? ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ વધારે છે? કયા રાજ્યમાં સાક્ષરતા દર વધારે છે? ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસી વસ્તી વધારે છે? કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ પ્રમાણ ઓછું છે? તો આ બધી જ વસ્તુઓ આપણા માટે એક ભૂગોળના સંદર્ભમાં જ લેવાની છે. એ છે માનવીય ભૂગોળ. તો જો ભૂગોળની ઘણી બધી શાખાઓ છે, પ્રાકૃતિક, આર્થિક, માનવીય ભૂગોળ. આ ત્રણે શાખાઓ, આ ત્રણ બાબતોનો અભ્યાસ કરવાનો છે, પરંતુ બે ડાયરેક્શનમાં કરવાનો છે. એક છે ભારતના સંદર્ભમાં કે ભારતની પ્રાકૃતિક ભૂગોળ શું છે, ભારતની આર્થિક ભૂગોળ શું છે, ભારતની માનવીય ભૂગોળ શું છે. આની સાથે આપણે આ ત્રણ બાબતો ગુજરાતના સંદર્ભમાં પણ જોવાની છે. જો જીપીએસસી 2014 એક ક્વેશ્ચન હતો કે વિશ્વમાં મુખ્ય ભૌગોલિક બાબતો કેટલી છે અથવા મુખ્ય ભૌગોલિક વિવિધતાઓ કેટલી છે? તો કેટલી છે? 6 મુખ્ય ભૌગોલિક વિવિધતાઓ છે. કઈ કઈ? પર્વત, ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ, મેદાન, દરિયા કિનારાના મેદાન અને ટાપુઓ. આ 6 મુખ્ય ભૌગોલિક વિવિધતાઓ આખા વિશ્વમાં જોવા મળે છે. હવે જો આ 6 બાબતો વિશે વાત કરું તો કે આખા વિશ્વમાં 253 થી બી વધારે દેશ છે, પરંતુ એક પણ દેશમાં ભારત સિવાય આ 6 મુખ્ય બાબતો એક સાથે જોવા મળતી નથી. જો એક રીઝન છે કે આપણા એક મહાસાગરનું નામ દેશ ઉપરથી પડેલું છે, હિન્દ મહાસાગર. બીજા કોઈ પણ મહાસાગરનું નામ દેશ ઉપરથી નથી. ક્યાંય સાંભળ્યું? યુએસએ ઓશિયન કે ચાઇના ઓશિયન કે આફ્રિકા ઓશિયન, સોરી, સાઉથ આફ્રિકા ઓશિયન, તો નહીં. કોઈ પણ દેશ ઉપરથી ક્યાંય ઓશિયનનું નામ નથી પડ્યું. ભારત ઉપરથી એક હિન્દ મહાસાગર નામ પડ્યું છે. એના ઘણા બધા કારણો છે, સાંસ્કૃતિક કારણો છે, ઐતિહાસિક કારણો છે, પણ ભૂગોળનું એક કારણ છે કે આપણા પાસે 6 ભૌગોલિક વિવિધતાઓ એક સાથે છે, એટલે જ ભારતને ઉપખંડ કહેવામાં આવે છે. તો આ 6 બાબતો, ભૌગોલિક વિવિધતાઓની ચર્ચા ભારતના સંદર્ભમાં કરીએ એટલે ભારતની પ્રાકૃતિક ભૂગોળ પૂરી થાય. ત્યારબાદ જો આર્થિક ભૂગોળ એટલે કે ભારતમાં ખેતી કઈ છે, ભારતમાં ઉદ્યોગો અને ભારતમાં ખનિજો કઈ છે, આ ત્રણ બાબતોની ચર્ચા કરીએ એટલે ભારતની આર્થિક ભૂગોળ પૂરી થાય. અને એની સાથે ભારતના આપણે જે હમણાં વાત કરી ગયા વસ્તી વૃદ્ધિ દર, વસ્તી, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા પ્રમાણ, આ બધી બાબતોની વાત કરીએ એટલે ભારતની માનવીય ભૂગોળ પૂરી થાય. તો આ 3 ટોપિક આ રીતે આપણે જોવાના છે અને સેમ એઝ ઇટ ઇઝ આપણે આ 3 ટોપિક ગુજરાતની ભૂગોળ માટે જોવાના છે. તો આ બંને અભ્યાસ આપણે પૂરો કરી શકીએ. આ સિવાય આ વખતે જીપીએસસી ભૂગોળમાં જે એક નવો ટોપિક ઉમેરેલો છે એ છે ભૌતિક ભૂગોળ. તો શું છે ભૌતિક ભૂગોળ એની થોડીક ચર્ચા કરીએ. કે બરાબર છે, આપણે ભારત અને ગુજરાત માટે જોયું કે એમાં પર્વતો આવેલા છે, હિમાલય આવેલો છે, પશ્ચિમ ઘાટ આવેલો છે, ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ આવેલો છે, બરાબર. પરંતુ આ બધા જ પર્વતો બનવા પાછળનું કારણ શું છે? પૃથ્વી ઉપર ભૂકંપ આવે છે, જ્વાળામુખી થાય છે, તો એના પાછળનું કારણ શું છે? પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ? તો આ બધી જ એના કારણો, એના પાછળના પરિબળો અને આ જે નિર્માણકર્તા છે એની વિશે વાત કરવાની છે ભૌતિક ભૂગોળમાં. હવે ભૌતિક ભૂગોળના મુખ્ય 3 શાખાઓ છે. એક છે ભૂરચનાશાસ્ત્ર એટલે કે જીઓમોર્ફોલોજી, એક છે સમુદ્રશાસ્ત્ર એટલે કે ઓશિયોનોલોજી અને એક છે આબોહવાકીય ભૂગોળ એટલે કે ક્લાઇમેટોલોજી. ભૂરચનાશાસ્ત્ર એટલે કે જીઓમોર્ફોલોજીમાં કઈ બાબતો છે? તો કે પૃથ્વીની ઉત્પત્તિ ત્યાંથી લઈને અત્યારે જે પૃથ્વી વિકાસ પામીને જે આપણે જોઈ શકીએ છીએ, આ પૃથ્વીની બધી જ બાબતો જીઓમોર્ફોલોજીમાં છે.
જેમ કે એક એક કરીને ટોપિકની વાત કરીએ તો કે પૃથ્વી ઉપર જે અક્ષાંશ રેખાંશ જે આપણે ડેવલપ કરેલા છે, પૃથ્વીની ગતિ કઈ રીતની છે, પરિભ્રમણ કઈ રીતે કરે છે, પરિક્રમણ કઈ રીતે કરે છે, વર્તુળાકાર કરે છે, ઉપવલય આકારમાં કરે છે, આ બધી બાબતો. ત્યારબાદ જો આગળ એક સ્ટેપ જઈએ તો પૃથ્વીનો આંતરિક ભાગ કેવો છે, પૃથ્વીના આંતરિક ભાગ ઘન સ્વરૂપે છે, પ્રવાહી કે વાયુ સ્વરૂપે છે, આ એક ચર્ચા કરવાની છે. ત્યારબાદ હજી આગળ જઈએ તો પૃથ્વી ઉપર જે બી ભૌગોલિક આકારો રચાય છે, જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, આ બધા કઈ રીતે રચાય છે. અમુક પર્વતો જ્વાળામુખી વાળા હોય છે, જેમાં જ્વાળામુખી લાવારસ નીકળતો હોય. અમુક પર્વતોમાં જ્વાળામુખી પ્રક્રિયા જોવા મળતી નથી, જેમ કે હિમાલયમાં નથી જોવા મળતી. તો એના પાછળનું રીઝન શું છે? આ બધી જ ચર્ચા આપણે કરવાની છે ભૂરચનાશાસ્ત્ર એટલે કે જીઓમોર્ફોલોજી. ત્યારબાદ જે બીજો ટોપિક એમાં આવે છે એ છે સમુદ્રશાસ્ત્ર એટલે કે ઓશિયનોલોજી. વિશ્વમાં ઘણા 4 અગત્યના સમુદ્ર છે. એટલાન્ટિક ઓશિયન એસ આકારે રહેલો છે. આ બધા ઓશિયન છે, એમાં 2 પ્રકારની ગતિ થતી હોય છે. એક હોરિઝોન્ટલ મૂવમેન્ટ અને એક વર્ટિકલ મૂવમેન્ટ. હોરિઝોન્ટલ મૂવમેન્ટમાં શું આવે તો કે પૃથ્વીમાં સમુદ્રમાં જે આપણે જોતા હોઈએ છીએ મોજા, વેવ્સ, એ હોરિઝોન્ટલ ગતિ છે. ત્યારબાદ બીજી એક વસ્તુ આવે છે ઓશિયન કરંટ. જેમ પૃથ્વીમાં ભૂમિ ઉપર નદી વહે છે, પાણીનું વહેણ, એ જ રીતે સમુદ્રની અંદર પણ પાણીનું એક સાંકડું વહેણ પ્રવાહ થતો હોય છે, જેને ઓશિયન કરંટ અથવા તો દરિયાના જળ પ્રવાહ કહેતા હોય છે. તો આના નિર્માણ પાછળનું કારણ શું છે, કયા પ્રકારના જળ પ્રવાહ હોય છે, આ ચર્ચા કરવાની છે હોરિઝોન્ટલ મૂવમેન્ટમાં. ત્યારબાદ વર્ટિકલ મૂવમેન્ટ, જેને આપણે ભરતી ઓટ તરીકે ઓળખીએ છીએ, કે ભરતી આવે એટલે દરિયાનું પાણીની સપાટી ઊંચી આવે, ઓટ આવે એટલે સપાટી નીચી જાય. તો આ વર્ટિકલ મૂવમેન્ટની વાત કરવાની છે સમુદ્રના સાપેક્ષમાં. એનાથી આગળ હજી એક સ્ટેપ જઈએ તો સમુદ્રનું તાપમાન કેવી રીતનું હોય છે, કઈ જગ્યાએ તાપમાન વધારે છે, વિષુવવૃત્ત ઉપર વધારે છે, ધ્રુવ પ્રદેશો ઉપર વધારે છે, અને તાપમાન ક્યાંક ઓછું છે તો એના પાછળના કારણો શું છે. બીજી એક જે બાબત છે સમુદ્રના સાપેક્ષમાં એ છે ક્ષારતા, સેલિનિટી જેને કહીએ છીએ, કે ઓશિયનની ક્ષારતા કઈ જગ્યાએ કેટલી છે અને આ ક્ષારતા પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે. તો આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે કરવાનો છે સમુદ્રશાસ્ત્ર એટલે કે ઓશિયનોલોજી. અને ત્યારબાદ અંતિમ જે અગત્યનો ટોપિક છે એ છે આબોહવાકીય ભૂગોળ એટલે કે ક્લાઇમેટોલોજી. આના અંદર કઈ કઈ બાબતો છે તો કે આના અંદર મુખ્ય બાબતો આવે પહેલા તો પૃથ્વીનું વાતાવરણ. પૃથ્વીના વાતાવરણમાં કયા કયા પ્રકારના વાયુઓ છે, પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ વાતાવરણમાં તાપમાન વધે છે કે ઘટે છે. આ ઉપરાંત જે અગત્યનો એક ટોપિક આવે છે પવનો. પૃથ્વી ઉપર કયા કયા પવનો છે, એની દિશા કઈ રીતની છે, કેમ એ દિશા એ જ રીતની છે. તો આ બધી જ પાછળના જવાબદાર કારણો. તદુપરાંત જે અલગથી એક ટોપિક આપેલો છે જીપીએસસીમાં એ છે ચક્રવાત, વંટોળ, વાવાઝોડું. તો પૃથ્વીમાં આ બધાનું ઉત્પન્ન થવાનું કારણ શું છે, સુનામી ઉત્પન્ન થવાનું કારણ શું છે, ભૂકંપ ઉત્પન્ન થવાનું કારણ શું છે. આ બધી જ જે પ્રક્રિયાઓ છે એના વિશે વાત કરવાની છે આબોહવાકીય ભૂગોળ અથવા તો ક્લાઇમેટોલોજી. તો આ ભૌતિક ભૂગોળનો પોર્શન પણ આપણે એક ડીપમાં ભણવો પડશે. તો આ રીતે 3 પાર્ટમાં આપણે જીઓગ્રાફીની સ્ટડી કરવાની છે. ભૌતિક ભૂગોળ, ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ. હવે સ્ટડી તો કરવાની છે, પણ શેમાંથી વાંચીશું, શું વાંચીશું, કઈ રીતે વાંચીશું, એની થોડી ચર્ચા કરીએ. તો ભૌતિક ભૂગોળ માટે અત્યારે જે બુક માર્કેટમાં ચાલી રહી છે એ છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક. ઓથર છે એના જસાણી સાહેબ અને મહેન્દ્ર શાહ સાહેબ. આ બુક ખૂબ જ લેન્ધી છે, 2 મહિનામાં કવર થશે નહીં. 2 મહિનામાં વાંચી શકાશે પરંતુ એનું રિવિઝન થશે નહીં. તો આ બુક વાંચવી જોઈએ 100%, પરંતુ એમાંથી અગત્યના ટોપિક જ કરવા પડશે. કયા કયા ટોપિક કરવા તો કે આપણે લેક્ચરમાં જે મેજર જે અગત્યના ટોપિક છે કવર કરીશું, એ તમે લેક્ચર બાદ એ બુકમાંથી રીડ આઉટ કરી શકો છો. ત્યારબાદ ભારતની ભૂગોળ માટે શું વાંચવું તો એના માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે. આ ઉપરાંત ગુજરાતની ભૂગોળ માટે બી એની બુક છે મંજુલાબેન દવે. તો આ 3 માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક અવેલેબલ છે. આ ઉપરાંત જો સ્ટાર્ટ કરવું હોય તો જીએસઆરટીસી આપણે ગુજરાત સરકારની જે બુક છે 11મા ધોરણની 12મા ધોરણની એ બુક પણ ખૂબ જ સારી છે અને વાંચી શકાય છે. હવે આપણે શરૂ કરીએ છીએ ભારતની ભૂગોળ ભૌતિક ભૂગોળ. કઈ રીતે એનું તૈયારી કરીશું, દરેક ટોપિક વાઇઝ લેક્ચર હું રેકોર્ડ કરીને આવા યુટ્યુબમાં મૂકીશ અને દરેક ટોપિકના અંતે આપણે એક પેપર સિરીઝ ગોઠવીશું અને આ પેપર સિરીઝમાં અગત્યના પૂછાઈ શકે એવા પ્રશ્નો હું તમારી સામે મૂકીશ અને તમારે એ પેપર સોલ્વ કરવાનું છે. એક ટોપિક પૂરો થાય એને તો વિશે તમે વાંચી લો, વાંચીને પછી એ પેપર સોલ્વ કરી નાખો એટલે એક આખા ટોપિકનો આપણે કામ પૂરું થતું જાય. એક એક કરીને આપણે ભૌતિક ભૂગોળ, ત્યારબાદ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ વિશે વાત કરતા જઈશું. પેપર ખાસ અગત્યના છે, પેપર તમારે સોલ્વ કરવા જ પડશે. એમાં હું સારામાં સારા ક્વેશ્ચન જે જીપીએસસીમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચનની જ સિરીઝ મૂકીશ. ફાલતુ ક્વેશ્ચન આપણે જોઈશું નહીં, અગત્યના ઓછા ભલે પણ અગત્યના પ્રશ્નો આપણે જોતા રહીશું.
તો શરૂ કરીએ આપણે આજે ભૌતિક ભૂગોળના ટોપિક ભૂરચના શાસ્ત્ર એટલે કે જીઓમોર્ફોલોજી થી.